કોરોનાની ત્રીજી લહેરને લઈને આઈઆઈટી કાનપુરે કરી રાહત આપનારી વાત, કહ્યું કોઈ નવું મ્યુટેન્ટ ન આવ્યું તો કોરોનાની ત્રીજી લહેર રહેશે નબળી. રિપીટર્સની પરીક્ષા મામલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહની સ્પષ્ટ વાત, કહ્યું રિપીટર્સની પરીક્ષા તો લેવાશે જ. સીએમ રૂપાણી અમદાવાદના વિકાસ માટે ફાળવ્યા ₹702 કરોડ. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ફાળવણી. રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનું પીએમએ કર્યું વર્ચ્યુઅલ નિરીક્ષણ. પ્રોજેક્ટ અંતર્ગત રૈયા સ્માર્ટ સિટી એરિયામાં થશે 144 આવાસોનું નિર્માણ. હળવદના કવાડિયા ગામે દારૂ પીવાની ના પાડનાર પત્નીને પતિએ માર્યો ઢોર માર. પુત્રીએ હળવદ પોલીસ સ્ટેશનમાં પિતા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. અને સારા વરસાદ માટે રાજ્યની જનતાને હજુ પણ જોવી પડશે રાહ. હાલ વરસાદ ખેંચી લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. નમસ્કાર, હું જાગૃતિ હાજર છું આપની સમક્ષ લઈને સીધો સંવાદ. એક પ્રશ્ન કરવાનું મન થઈ રહ્યું છે કે બીજી ઘાતક લહેરમાંથી ગુજરાત માંડ માંડ બહાર આવ્યું છે. તેવા સંજોગોમાં આપ શું શીખ્યા? આપ નિયમોનું પાલન કરતા શીખ્યા છો કે પછી નિયમોને નેવે મૂકીને મોજ મસ્તી કરતા શીખ્યા છો? કારણ કે અનલોક ગુજરાત થઈ રહ્યું છે, પ્રવાસન ધામ ખોલી દેવામાં આવ્યા છે, પણ લોકોનો ધસારો તો જુઓ. સોશિયલ ડિસ્ટન્સનું શું આપણે પાલન કરી શક્યા છે? નહીં. શું આપણે માસ્ક પહેરીએ છીએ? ના. પહેરીએ છીએ તો યોગ્ય રીતે એ પણ નહીં. દંડ ભરવો છે, દંડ પણ નથી ભરવો. તો આવા સંજોગોમાં તમે જો નિયમોનું પાલન નહીં કરો તો ડેલ્ટા પ્લસ વેરિયન્ટને ગુજરાતમાં વધુ એક વખત ખતરો ઉભો કરતા વાર નહીં લાગે. તો કેવા પ્રકારની રાજ્ય સરકારની તૈયારી અને શું કહેવું છે ગુજરાતની જનતાનું તે પણ જાણીશું આજના સીધા સંવાદમાં. સાવધાની હટી, દુર્ઘટના ઘટી. સાચી વાત છે. ઘણી વખત આપણે પ્રવાસ કરતા હોઈએ છીએ તો બસની પાછળ પણ લખેલું હોય છે કે ઝડપની મજા, મોતની સજા. અને એવું જ છે, જો તમે એસએમએસ પ્રોટોકોલનું પાલન નહીં કરો તો વાયરસની ઝપેટમાં તમે ઇઝીલી આવી જશો. રાજ્ય સરકાર તો કહી રહી છે અને હાઈકોર્ટની સામે પણ રાજ્ય સરકારે કબૂલ્યું છે કે બીજી લહેર બાદ અમે લોકોએ આ વખતે ત્રીજી લહેર અપેક્ષિત છે અને તેને ધ્યાનમાં રાખતા તમામ પ્રકારની આરોગ્યને લગતી, સારવારને લગતી વ્યવસ્થા ઊભી કરી છે. ત્યારે આ તમામ સંજોગોમાં વાતચીત માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વિશ્લેષક એવા પ્રશાંત ગઢવી. પ્રશાંતભાઈ, સ્વાગત આપનું. પ્રશાંતભાઈ, ત્રીજી લહેર અપેક્ષિત છે, દહેશત તો જોવા મળી રહી છે, નિયમોનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર સતત વિનંતી કરી રહી છે કે લોકો નિયમોનું પાલન કરે, એસએમએસ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. લાગી રહ્યું છે કે લોકોમાં હજુ પણ આ સભાનતા છે, કારણ કે ત્રીજી લહેરની વચ્ચે હજુ પણ અનેક એવા કિસ્સા સામે આવી રહ્યા છે કે જ્યાં સોશિયલ ડિસ્ટન્સનો સદંતર ઉલ્લંઘન થઈ રહ્યું છે અને માસ્ક પણ લોકો વ્યવસ્થિત રીતે નથી પહેરતા, કાં તો પછી ખુલ્લેઆમ ફરી રહ્યા છે. સૌથી પહેલા તો પહેલી, બીજી, ત્રીજી, ચોથી આ લહેર ઉડીને આવતી નથી, એ આપણે જ લાવીએ છીએ. એક્ઝેક્ટલી, સાચી વાત. કારણ કે આપણે કેટલું આમાં સભાન રહેવું, આપણે બહુ સરસ વાત કરી, એમ આપણે કેટલા સભાન રહી, કારણ કે હજી સંપૂર્ણપણે કોરોના ગયો નથી. એટલે જ્યારે કોઈ આખી લહેર જતી રહે છે ને પછી લોકો એના એક મૂડમાં આવી જાય છે. અત્યારે બી લોકો આમ એવું વિચારવા માંડે છે કે ત્રીજી લહેર આવે પેલા ફરી લઈએ, કારણ કે પછી પાછું 2-3 મહિના ઘરમાં બેસવું પડ્યું તો ત્રીજી લહેર આવે પેલા બધું બહારનું ખાઈ પી લઈએ એમ. એટલે આપણે પેલા વચ્ચે પહેલી વારમાં એવું હતું, ગયા માર્ચમાં લોકડાઉન થયું ત્યારે, કે બહારની સારામાં સારી વસ્તુનું ભોજન બહાર દેખાતું તો આપણે એને અડતા નહોતા, એટલી એક બીક ઘૂસી ગઈ હતી. પછી આપણે હવે તો એનો અનુભવ કરી લીધો. હવે અનુભવ પછી પણ એટલે વાળ્યા ના વળે પણ હાર્યા વળે. એટલે જેટલા લોકો ફર્સ્ટ અને સેકન્ડ વેવમાં ક્યાંક થોડા ઘણા હાર્યા છે, ક્યાંક સ્વજન ગુમાવ્યું, ક્યાંક પોતે કોરોનામાં, એ લોકો ક્યાંક ને ક્યાંક અત્યારે સાવચેતીપૂર્વક ચાલી રહ્યા છે. પણ એ પણ હવે એક ફ્રી મૂડમાં આવી ગયા છે કે અમને તો એકવાર થઈ ગયો છે ને એટલે બીજી વાર નથી થવાનો. એટલે તમને થયો નથી પણ જેટલા રહી ગયા છે, કારણ કે ટકાવારીની દ્રષ્ટિએ જોવા જાવ તો બહુ મોટો લોટ છે કે જે હજી બાકી છે, એક બી વાર સંક્રમિત નથી થયો અને 15 મહિના એમણે બહુ સાચવ્યું છે. તો એમને હવે એવું કહેવાનું છે કે હવે બીજા એક 6 મહિના સાચવી લો, ડિસેમ્બર સુધી, કે જ્યાંથી ટોટલ દેશ વેક્સિનેટેડ થઈ જાય, હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ જાય અને પછી એક એવું સ્ટેજ આવે કે સંક્રમિત વ્યક્તિ બીજા કોઈને સંક્રમિત ન કરી શકે, એટલું એન્ટીબોડી વત્તા એટલું એક વાયરલ પેલું થઈ ગયું હોય તો લગભગ આપણે કોઈને નુકસાન ના કરી શકીએ. અત્યારની પરિસ્થિતિએ ત્રીજી લહેર આવવાની જે શક્યતા બોલાઈ રહી છે,
ટેકનિકલી અને મેડિકલી ક્યાંક ને ક્યાંક સપ્ટેમ્બર પછી ગમે ત્યારે આવે, એકવાર આવ્યા પછી 6 વીક લાગે. આ બધાની વચ્ચે વેરિયન્ટ, હવે જે ડેલ્ટા પ્લસ વેરિયન્ટની આપણે વાત કરી રહ્યા છીએ કે છેલ્લા ઘણા દિવસથી આ નામ આપણે બધા સાંભળી રહ્યા છે. એટલે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ કે જેને WHO અને ઇન્ડિયન મેડિકલ એપ પણ વેરિયન્ટ ઓફ કન્સર્ન્સ જ્યારે જાહેર કર્યું છે. આ વેરિયન્ટના બી એક અલગ અલગ ટાઈપ હોય છે. હું તમને જો ટેકનિકલી બી સમજાવું ને તો જે દેશમાંથી જ્યારે આ વેરિયન્ટ એ મ્યુટન્ટ્સ જે આવે છે એ કયા શેપનો અને કેટલો ઘાતક બને છે એના નામ આપવામાં આવે છે. એટલે શરૂઆતમાં કન્ટ્રીના નામ કે ભાઈ આ વુહાનથી આવ્યો છે, આ ફલાણા દેશથી આવ્યો છે. એકવાર એવું પણ આવ્યું કે આ ઇન્ડિયાનો, આ વખતનો મ્યુટન્ટ એવું પણ કહેવાનું કે સેકન્ડ વેવ, આ ઇન્ડિયન વેવ એમ. હવે એ પછી ઓવરઓલ WHO માં લોકોએ રજૂઆત કરી કે દેશના નામને બદનામ ન કરો, એટલે આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા, આ ડેલ્ટા નામ એ રીતે આપવામાં આવ્યું છે. અને જો તમને ખ્યાલ હોય તો જે પ્રોડક્ટ જેમ ફાર્મામાં જે ડ્રગ્સ બનતા હોય ને અને એ જ રીતે કોઈ નવી પ્રોડક્ટ બનાવતું હોય ને આવી રીતે વર્ઝનને નામ આપવામાં આવતા હોય છે, આલ્ફા વર્ઝન, બીટા વર્ઝન. એવી રીતે આ કોરોનાનું ડેલ્ટા વર્ઝન છે, એટલે કે ચોથું વર્ઝન, વુહાન પછીનું. ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ઘાતકી છે, પણ એ કેટલો ઘાતકી થશે, કારણ કે એકવાર તમે ઓલરેડી 2 વેવ, વેક્સિનેશન, હર્ડ ઇમ્યુનિટી, આ બધા પછી કેટલો ઘાતકી બનશે હજી પણ કેવું થોડું અઘરું છે. આવશે ચોક્કસ, કયું સ્વરૂપ લઈને આવશે એ આપણને ખબર નથી, આગામી સમય બતાવે. પણ એ લાવો છે કે નહીં લાવો એ આપણે નક્કી કરવાનું. સાચી વાત છે, કારણ કે ઘરમાં ત્યારે જ વસ્તુ આવશે કે જ્યારે આપણી ઈચ્છા હશે ત્યારે જ આવશે. આપણે આપણું ધ્યાન રાખીશું તો આપણે ફક્ત એક વ્યક્તિનું ધ્યાન નથી રાખતા, આપણે આપણા પરિવારનું, સોસાયટીનું, સમાજનું પણ ધ્યાન રાખી રહ્યા છે. અને આપણે ખૂબ જ સરસ વાત કરી કે કોરોના વાયરસ એક છે પરંતુ એના મ્યુટન્ટ બદલાતી જઈ રહ્યા છે અને આ જે લક્ષણ છે એ બદલાતા જઈ રહ્યા છે. ડેલ્ટા હોય, ડેલ્ટા બી હોય, ડેલ્ટા AY+1 હોય, પછી મ્યુટેશન હોય કે 417N, અને આ બધા જે પ્રકાર છે હવે તો વિદેશોની જે કન્ટ્રીમાં અનલોકની સિસ્ટમની શરૂઆત થઈ ચૂકી છે અને માસ્ક વગર ફ્રી ઝોન જાહેર કરવામાં આવ્યા હતા એ તમામે તમામ હવે ડેલ્ટા પ્લસના સકંજામાં આવી રહ્યા છે. અને તેવા સંજોગોમાં સતત કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલય પણ કહી રહ્યા છે અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે કોઈ પણ પ્રકારની બાંધછોડ રાખવામાં ન આવે. સરકારે, પ્રશાંતભાઈ, તૈયારીઓ કરી નાખી છે. હાઈકોર્ટમાં જે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું, સુનાવણી હાથ ધરાઈ, ત્યારે રાજ્ય સરકારે પણ કહ્યું હતું કે આ વખતે સેકન્ડ વેવમાં જે મહામારી ઊભી થઈ હતી તેનાથી લઈને અમે ઘણું બધું શીખ્યા છીએ અને આ વખતે અગમચેતીના પગલાના ભાગરૂપે અમે તમામ સારવારની તૈયારીઓ કરી નાખી છે. સરકાર એલર્ટ મોડ પર છે, હવે જનતાએ એલર્ટ મોડ પર થવાની જરૂર છે. ચોક્કસ, જો આમાં સરકાર એની રીતે એનું કામ કરતી જ હોય. પહેલામાં કર્યું, પહેલા બધું લોકડાઉન કર્યું, પછી જે ફેસિલિટી માઇક્રો કન્ટેન્ટ જાહેર કર્યા, આ કર્યું, એક એની રીતે કરતું હોય. પણ મ્યુટન્ટ્સ એવો શેપ લેતો હોય એટલે શું આવશે ખબર નહીં પડે. જેમ કે બીજા વેવમાં કોઈને ખબર હતી પહેલા વેવમાં શું થતું હતું અને બીજા વેવમાં શું, આ ઓક્સિજન લેવલ ડાઉન થવું બીજા વેવમાં આપણે વધારે જોયું. પહેલામાં લગભગ આ હતું જ નહીં. પહેલામાં માત્ર ફેફસા સુધી નહીં પહોંચવા દેવો, એ જ પ્રકારના એક પહેલા કેવું થતું, કોરોના ડિટેક્ટ થાય, 15 દિવસ ઘરમાં રહો, હોમ ટ્રીટમેન્ટ મળી જાય. જે જેને ઓર્ગન ફેલિયર હોય કે જે મલ્ટી ડિસીઝ વાળા માણસો એમને જ દવાખાના સુધી પહોંચવું પડતું હતું. આ વખતે દરેક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક દવાખાના સુધી જવું પડ્યું, ઓક્સિજન સેચ્યુરેશન લેવલ ડાઉન થયું. હવે ત્રીજો મ્યુટન્ટ કેવો આવશે કોઈને ખબર જ નથી. એ ઓક્સિજન લેવલ ડાઉન નહીં કરે, એ બીજું કંઈક ડાઉન કરશે, ઇમ્યુનિટી ડાઉન કરતું હશે, ક્યાંક હૃદયના ધબકારા વધારી દેશે, આપણા 72-75 ના એ 100 ઉપર ક્રોસ કરે. એટલે આવું આ અત્યારથી આઈડેન્ટિફાઈ કરવું અઘરું છે. પણ આપણે જે વાત કરીને એની પહેલા એક સ્ટેપ એડ કરું કે યુએસએ અત્યારથી ચિંતા ધરાઈ કે થર્ડ વેવ કદાચ આવશે તો, એટલે જેણે માસ્ક ફ્રી જાહેર કર્યું હતું એને પણ માસ્ક કમ્પલસરી પાછું કરી નાખ્યું કે ન આવવા દઈએ. તો એ લોકો જો આટલા ચેતવી શકતા હોય, ભલે જનતા ઓછી છે, 22-25 કરોડનો દેશ છે, યુએસ જેવો ટેકનોલોજી વાળો દેશ છે, તો એની સામે આપણે બહુ બધા છીએ અને આપણું ફૂલ્લી વેક્સિનેટેડ આપણે કહીએ છીએ પણ ડિસેમ્બર સુધી કદાચ અશક્ય બને ડોઝની કમ્પેરમાં. અને એવું પણ થાય એટલે ભલે ટકાવારી હાલની તારીખમાં આપણે 2%, 3% ઉપર બેઠા છીએ અને વેક્સિનેશનમાં 4% ઉપર બેઠા છીએ. આ 100% સુધી ન પહોંચે અને આ વેરિયન્ટ કોઈ ઘાતકી આવે, તમે જે K417 એમ કીધું એવી રીતે જે અલગ અલગ મ્યુટન્ટ્સના જે 5 વેરિયન્ટ્સ આવે છે, જે ઇન્ડિયામાંથી ગયો B.1.617, આ ઇન્ડિયાનો મ્યુટન્ટ હતો અને એમાં E484Q અને L452R, આ બે હું નામ બોલું છું કે આ જે મ્યુટન્ટ્સમાં વેરિયન્ટ જે આવે છે એના પ્રકાર છે. એવા એક મ્યુટન્ટમાં 6 થી 8 વેરિયન્ટ આવે છે, જે K417 છે, N501 છે, P681 છે, D614 છે. એટલે જે 2-3 કોમન છે બધા કન્ટ્રીમાં ફરે છે. દક્ષિણ આફ્રિકામાં તો બીટા પણ નોંધાઈ ચૂક્યો છે. હા, B1351 એ જે બીટા વર્ઝન તમે કહો છો, B1351 એ ઘાતકી થયો હતો. હવે આ મ્યુટન્ટ કન્ટ્રી ટુ કન્ટ્રી ફરે એટલે એવું પણ થઈ શકે કે જે અત્યારે B1617 માં આપણે બેઠા છીએ એ કાલે 351 માં ઘૂસી જઈએ આપણે. વેરિયન્ટ એવો પણ આવી શકે છે. એટલે આ કઈ ખબર નથી. યસ, સારી વસ્તુ એ છે
કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટના જે 2 કેસ અત્યારથી ગુજરાતમાં નોંધાયા હતા એને કોઈ એવી મોટી આડઅસર ઊભી નથી કરી અને એટલો જે ફેલાવાની બીક છે, કારણ કે એવું વૈજ્ઞાનિકો અને મેડિકલ સાયન્સ એવું બોલતું હતું કે ત્રીજો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ 60 થી 70% ઇઝીલી સ્પ્રેડ થાય છે, એટલે દિવસમાં તમે 10 વ્યક્તિને મળો તો 8 વ્યક્તિને તમે સંક્રમિત કરી જ શકો છો. એ જે 2 કેસ આવ્યા છે સુરત અને બરોડા વાળા, એમણે સંક્રમિત કોઈને નથી કર્યા, વત્તા હોમ ટ્રીટમેન્ટ થી જે સાજા થઈ ગયા છે, કોઈ બીજી અસર નહીં અને વત્તા સાજા થયા. નહીતર નોર્મલી એમાં એ પણ એવું કહેવાય છે કે ડેલ્ટા પ્લસ જેને થાય એમાં 70% ડેથ રેશિયો છે, એટલે એ બધું ન જોતા અને બીજા નવા ડેલ્ટા પ્લસ ના કોઈ પેશન્ટ આવે હજી સુધી કેસ આવ્યા નથી. તો જો આટલું સારું વાતાવરણ છે તો આને આપણે કેવી રીતે પકડી રાખીએ, આ જ વાતાવરણને જાળવી રાખીએ. આ બધું ત્યાંનું ત્યાં જ રહેવાનું છે. મૂવી મલ્ટીપ્લેક્સ, ફૂડ કોર્ટ અને ધર્મના દર્શનો એ બધા ત્યાં જ રહેવાના છે. જેમ પાછલા 1.5 વર્ષ બધાએ સાચવ્યું એમ હજી બીજા 6 મહિના વધારે સાચવવાનું છે એવું માનું છું, કારણ કે આ કોરોનાથી બધાને બહાર આવવાનું છે, તમને એકને નહીં આખી દુનિયાને બહાર આવવાનું છે. એટલે જાન્યુઆરી સુધીમાં કંઈક એવું થાળે પડશે કે આપણે માસ્ક પણ કાઢવું પડે. સૌથી છેલ્લો દેશ ઇન્ડિયા હશે, માર્ક માય વર્ડ્સ, કે જે માસ્ક ફ્રી કહી શકશે અને માસ્ક કમ્પલસરી નહીં કરે. ત્યાં સુધી ઇન્ડિયામાં તો આ ચાન્સીસ જ નથી વસ્તીની દ્રષ્ટિએ અને ડિસિપ્લિનની દ્રષ્ટિએ. એટલે જો તમારે ઇન્ડિયાને માસ્ક ફ્રી જાહેર કરાવડાવવું હોય તો તમારે જ આની અંદર પહેલા સચેતરૂપી પગલા લેવા પડશે. સાચી વાત છે. વચ્ચે એક આ રથયાત્રા અને કોઈ ઇલેક્શન, આ 2 વસ્તુ ના આવે, કારણ કે રથયાત્રા આપણી બધાની લાગણી હોય કે સરકાર રથયાત્રા કરાવે તો એક પ્રોટોકોલ થી જો કરાવડાવે, બહાર કાઢે પણ પબ્લિકને અલાઉ ના કરે એવું કંઈક કરે. બાકી જો રથયાત્રા થઈ તો ખરેખર આમાં પાછું શું થઈ શકશે આપણે કંઈ નથી બોલી શકતા. જો કે રથયાત્રા ઉપર તો જો અસમંજસ છે અને કહ્યું છે પણ ખરા, કારણ કે મહંતે પણ કહી દીધું છે કે પ્રોટોકોલનું અમે લોકો પાલન કરીશું અને કદાચિત જે વિસ્તારમાંથી રથયાત્રા નીકળશે તે વિસ્તારમાં જનતા કર્ફ્યુ અને સમયગાળો પણ આ વખતે પ્રશાંતભાઈ આપણે ખૂબ જ ઓછો કહી નાખ્યો છે, સવારના 7 થી 2-3 વાગ્યા સુધીનો. 12 વાગ્યા સુધી. 12 વાગે તો રથ નિજ મંદિરમાં પરત ફરી શકશે. ચલો, આ તો આપણે 12 જુલાઈની વાત છે અને તે પહેલા આપણને ખબર પડી જશે કે ચિત્ર કયા પ્રકારે સ્પષ્ટ થઈ રહ્યું છે રથયાત્રાને લઈને. પરંતુ ખૂબ જ મહત્વનો આ મુદ્દો થઈ રહ્યો છે કે રાજ્ય સરકાર દ્વારા જ્યારે કોઈ પણ પ્રકારની તૈયારી દર્શાવવામાં આવતી હોય છે ત્યારે રાજ્ય સરકારને આપણે સહયોગ આપવો પડે, કારણ કે આપણે એ રાજ્યના પણ પ્રજા છે અને આપણે પણ એક નાગરિક છીએ. બીજી વસ્તુ એ છે કે જો તમે દર્શન કરવા નહીં જાઓ તો નહીં ચાલે, ફૂડ કોર્ટમાં તમે નહીં જાઓ તો નહીં ચાલે, અને જવું જ છે તો બધા એક સામટા શું કરવા તમારે ટોળામાં જઈને સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરવું છે અને જાતે જ મુસીબતને નોતરવી છે. પ્રશાંતભાઈ, એ બિલકુલ, એટલે જો સરકાર એની રીતે કામ કરે અને પછી આપણે સરકારને વગોવીએ કે આ સરકાર કરતી નથી, આ પણ એની એક લિમિટેશન છે. તમારા નળની કેપેસિટી પ્રમાણે તમને પાણી મળવાનું છે. એમ જ્યારે એક સામટો રાફડો ફાટે અને પછી તમે કેસીસ વધતા જાય. હવે સરકારે કઈ નથી, 1200 બેડ સિવિલ અને 900 બેડની જીએમડીસી ગ્રાઉન્ડ, હું અમદાવાદની વાત કરું તો 900 બેડ અત્યારે સાવ ખાલી, અને જેટલા એક સમયમાં જેટલા હોસ્પિટલમાં વેન્ટિલેટર હતા એટલા આજની તારીખમાં કેસ છે ટોટલ આખા ગુજરાતમાં. આજનો આંકડો 85 નો, 85 થી પણ ઓછો. તો એ પ્રમાણે તમે જોવા જાવ તો કેસીસના આંકડા જોઈને આપણે બહુ રાજીપો થાય કે નહીં બહુ સારું છે, આટલા જ કેસીસ છે. એટલે આ જ વસ્તુને આપણે પકડી રાખવી છે અને સરકારે એની રીતે હોસ્પિટલો બનાવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે. આજે બી આપણે વાંચ્યું તો અમદાવાદમાં ઘણી બધી એક્સ્ટ્રા પેલી આપી, બજેટ ફાળવ્યું કોર્પોરેશને અને સરકારે વેન્ટિલેટરો ખરીદવા માટે. તો સરકાર એની રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે અને આગળ જતા ધૂળ જ ખાવાનું છે, કારણ કે આ કેસીસ આટલા બધા રોજે રોજ રહેવાના નથી. એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી પણ મ્યુટન્ટ કેવો આવશે કોઈને ખબર નથી. મેં કીધું અત્યારે સરકારે ઓક્સિજન પ્લાન્ટ બનાવવાના ચાલુ કરી દીધા, વેન્ટિલેટરની ખરીદી ચાલુ કરી દીધી, પણ આ વેવમાં આ બેની જરૂર નહીં પડે, કંઈક નવી જ વસ્તુની જરૂર નહીં પડે, એ શું ખાતરી છે? મ્યુટન્ટ કેવો આવવાનો કોઈને ખબર નથી પડે. સરકાર એની રીતે સ્ટ્રગલ કરે, મેન પાવર વધારે, રિસોર્સ વધારે, કંઈક બીજી તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરે કે ઘેર બેઠા. હવે તો છેલ્લું સ્ટેજ એવું આવ્યું છે કે તમને ઘરમાં રહેવા દેવા માટે શું પ્રોવાઈડ કરવું પડે એ જ બાકી રહ્યું છે સરકાર માટે. અનલોકની પ્રક્રિયા તો કરી છે સરકારે, પ્રજાને ઘણી બધી છૂટછાટ આપી રહી છે કે જે અન્ય રાજ્યોમાં આટલી છૂટછાટ નથી મળતી. આપણે મહારાષ્ટ્રની જો વાત કરવા જઈએ તો મહારાષ્ટ્રમાં ખાલી એક આપણે ડોક્યુ કરીને આવીએ અત્યારે બેઠા બેઠા, તો શું મહારાષ્ટ્રમાં આ હાલચાલ છે? નથી, કારણ કે ડેલ્ટા પ્લસના ત્યાં કેસ નોંધાઈ ચૂક્યા છે. ગુજરાતમાં ઘણી સારી સ્થિતિ છે અને આ સ્થિતિને આપણે હજુ પણ જાળવી શકીએ છીએ જો આપણે નિયમોનું, પ્રોટોકોલનું આપણે ઉલ્લંઘન ન કરીએ તો. આપણે શાકભાજી જયારે લઈને આવતા હતા પ્રશાંતભાઈ, લાસ્ટ લોકડાઉન ની વાત કરીએ, ડોલ લઈને જતા હતા અને લિક્વિડ પણ આવતું હતું કે આનાથી આપણે શાકભાજી અને ફ્રૂટ્સ છે એ આપણે વેજીસ આપણે સાફ કરી શકીએ છીએ. અને હવે સંજોગો શું આવી ગયા છે કે આપણે ધીમે ધીમે આ બધા જે નિયમો છે આપણે એને નેવે મૂકી રહ્યા છે. અનલોકની સિસ્ટમ એટલા માટે અપનાવાઈ છે કે જેથી કરીને રોજમદાર છે પોતાની રોજગારી મેળવી શકે અને આર્થિક તંત્ર જે છે એ ગાળા પાટો પર આવી શકે. એટલા માટે ગાડીના પાટા પર આ માટે આ બધી પ્રક્રિયાની જરૂર હતી, પરંતુ એનો દુરુપયોગ ન થવો જોઈએ. વિરોધ પક્ષ વિરોધ કરશે, પરંતુ સરકાર જો સારું કાર્ય કરી રહ્યું છે તો એમાં સહયોગ કોણ આપશે? પ્રજા આપશે.
બિલકુલ. જો પહેલામાં સંપૂર્ણ લોકડાઉન આપ્યું તો આપણે વિરોધ કર્યો કે અનલોક કરો. હા. અનલોક કર્યા પછી સેકન્ડ વેવમાં જે આટલી હાલાકી થઈ તો લોકો સામેથી કીધું લોકડાઉન લગાવો. ભલે આપણે ગુજરાતે તો નહોતું જ લગાવ્યું. એમ સરકાર એ રીતે કામ કરે, વિરોધ પક્ષની આ મુદ્દાને આપણે રાજકીય લેવો જ નથી આમ લેવા જાવ તો. હા. પણ મેડિકલી અને આપણા પોતાના ઉપર છે, મારે મારી જાતને બચાવી છે. હવે સરકારને વિરોધ પક્ષ શું કરે? એટલે પ્રજાને સુધારવાની જરૂર તો છે જ. આપણે એ તો આપણે ઘણા સમયથી બી કહીએ છીએ કે સાવ બિંદાસ થઈ જઈએ, કોરોના ગયો નથી. સાવ બિંદાસ થઈ જવું એટલું ઈઝી નથી, એટલે ન જ થવું જોઈએ જે રીતે આપણે થઈ ગયા છે. અને આ બિંદાસ થયા હતા, વચ્ચે ભલે ચૂંટણી પણ આવી ગઈ ફેબ્રુઆરી મહિનામાં, એને પણ ક્યાંક અસર કરી નથી કરી એવું નથી. પણ જે દિવાળીનો જે વેવ આવ્યો એ પછી નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીમાં થોડું જે રિલેક્સેશન મળ્યું, એમાં આપણે બધા બિંદાસ થઈ ગયા હતા અને સાવ ભાન ભૂલી ગયા હતા કે જાણે કોરોના જતો જ રહ્યો છે. ઉત્તરાયણમાં પણ આ વખતે ઘણી કંટ્રોલ આપણે કર્યો છે, પણ તેમ છતાં જે બિંદાસ થઈને ફર્યા એનું જ આ પરિણામ આપણે બધાએ ભોગવ્યું. અને એપ્રિલ અને મે મહિનો, એટલે જેમ ગઈ વખતે કહેતા કે 2020 લોકો ડિલીટ મારી દે, એમ આ એપ્રિલ અને મે મહિનો લોકો જીવનમાંથી ડિલીટ માર્યો છે. કારણ કે આ વખતે બહુ તકલીફ પડી છે. એ ઓક્સિજનની મારામારી, શમશાનની મારામારી, બીજું બધું ભૂલી જાઓ. માણસ મરી જાય પછી એમને શમશાનમાં જગ્યા ના મળે. આટલા ખરાબ દિવસો આપણે જો કોઈ દિવસ નથી જોયા. તો હવે આ દિવસોને જો ડિલીટ મારવા હોય તો એના માટે તમારે થોડીક સાવચેતી રાખી આ સમયને પસાર કરવો પડશે. હવે જો ત્રીજી વેવ આવશે તો એના માટે જવાબદાર જનતા જ ગણી શકાય. કારણ કે અત્યારે કોઈ જ ઇલેક્શન નથી, કોઈ જ બીજી એવી પ્રવૃત્તિ નથી આવવાની કે કોઈ એવા સમારોહ થતા નથી. લોકો કંટ્રોલ કરીને, માનો કે લગ્ન છે તો 50ની પેલામાં રહે છે, બીજી રીતે એને મેનેજ કરે છે. પણ હવે જો ત્રીજી વેવ આવે તો એના માટે આપણે કોઈને જવાબદાર નથી ગણી શકવાના. માત્ર ને માત્ર જનતા જ જવાબદાર છે. કારણ કે હવે આ જે મ્યુટન્ટ બદલાઈ રહ્યું છે વાયરસનું, અને એ વખતમાં આપણને ખબર નથી કે એ આપણા શરીર ઉપર કયા પ્રકારની અસર કરશે. કારણ કે શરૂઆતના તબક્કામાં જે લક્ષણો આવતા હતા અને સેકન્ડ વેવમાં એ સિમિલર લક્ષણો પણ જોવા મળતા હતા, થોડા પ્લસ માઇનસ થતા હતા. પરંતુ હવે થર્ડ વેવ જો આવશે તેના લક્ષણો કયા પ્રકારના હશે તેનાથી આપણે તદ્દન હજુ પણ અપરિચિત છીએ. આવા સંજોગોમાં SMS પ્રોટોકોલનું ખૂબ જ પાલન કરવું, ચુસ્તભર્યું પાલન કરવું ખૂબ જ જરૂરી બની જતું હોય છે. સરકાર તમને છૂટછાટ આપી રહી છે, પરંતુ આ છૂટછાટનો કેવી રીતે ઉપયોગ કરવો એ આપણને આવડવું જોઈએ. માતા પિતા તમને ઘરમાં તમામ પ્રકારની છૂટછાટ આપતા હશે. શું તમે દરેક કિસ્સામાં, દરેક વખતે માતા પિતા દ્વારા આપવામાં આવેલી છૂટછાટનો દુરુપયોગ કરી શકો છો? નથી કરી શકતા, કારણ કે ત્યાં તમને શરમ પણ આવે છે અને લાજ પણ આવે છે. શું કહેશો પ્રશાંતભાઈ? કારણ કે આ એક એવું ઉદાહરણ છે કે લોકોના મગજમાં આ ઉદાહરણ ઘર કરી જશે. બિલકુલ. અને આ ઇમોશનલ, તમને લાગે અમે ઇમોશનલ અત્યાચાર કરીએ છીએ, પણ આ વસ્તુ આપણે જે ફેસ કરીને બહાર આવ્યા છીએ. એક સિમ્પલ વાત કરું કે એકવાર જેને ઘરમાં એક જણને કોરોના થાય છે ને એકમાંથી બીજા 5ને થાય છે, એટલે લગભગ 2 મહિના માટે તમે ટોટલી ડિસ્કનેક્ટ થઈ જાવ છો. ઘરને મેનેજ કરવું બહારથી, એટલે કોઈ વસ્તુ લાવી ના શકો, તમારી ખબર પૂછવાય કોઈ ના આવી શકે, અને 2 મહિના સુધી તમારું પોતાનું જે જનજીવન છે આખું ખેરવાઈ જાય છે. એટલે તમારે આવા 2 મહિના બીજી વાર જોઈએ છે. કારણ કે એવું નથી કે એકવાર આવી ગયો એટલે બીજી વાર નથી જવાનો. ડેલ્ટા પ્લસ વેક્સિનેટેડ હશો તો પણ આવવાનો છે, એ પણ સાબિત થઈ ગયું છે. તો આવું પરિસ્થિતિ ના આવી. અને એમાં આ વખતે હવે બાળકોને લાગશે કે હજી એની ઘણી અસમંજસ છે. તો અત્યાર સુધી તમે પોતે હાલાકી ભોગવી, તમે તમારું મોટી ઉંમરનું સ્વજન ગુમાવ્યું કે નાની ઉંમરનું સ્વજન ગુમાવ્યું. આપણને સૌથી વહાલા આપણા બાળકો છે. અત્યારથી બાળકોને આપણે આટલા સાચવ્યા છે, અને ત્રીજા વેરિયન્ટમાં બાળકોને નહીં લાગે એની તકેદારી એટલે મા બાપ. આપણી સાથે ડોક્ટર પણ જોડાઈ ચુક્યા છે, ડોક્ટર સુરેન્દ્ર છાજેડ. ડોક્ટર સુરેન્દ્ર, સ્વાગત આપનું મંતવ્ય ન્યૂઝમાં. જે પ્રકારે આપણે થર્ડ વેવની વાત કરી રહ્યા છીએ કે ફર્સ્ટ ફેઝ ગયો, સેકન્ડ વેવે તો આપણને સૌ કોઈને ગમરોડી નાખ્યા છે અને ખૂબ જ કપરી સ્થિતિમાંથી આપણે માંડ બેઠા થઈને ફરી એક વખત ગાડીને પાટા ઉપર લાવી રહ્યા છે. હવે જે થર્ડ વેવને લઈને જે દહેશત જોવા મળી રહી છે, ખાસ કરીને કેવા પ્રકારની અસર વર્તાઈ શકે છે હ્યુમન બોડી ઉપર જો આ થર્ડ વેવનો ખતરો આવે છે, તો જે તે વ્યક્તિ સંક્રમિત બને છે તેની ઉપર? पहले तो मैं आपको बताना चाहता हूँ कि वी आर नॉट सीरियस. फर्स्ट एंड फॉरमोस्ट, अभी मैं जब अपनी हॉस्पिटल से सीधे इधर आ रहा हूँ, मुझे 90% लोगों में कोई डिसिप्लिन नहीं दिखा. सी ओनली वैक्सीन इज योर डिसिप्लिन. ट्रू. अभी जो वैक्सीन अपन जो ले रहे हैं दैट इज बेसिकली फॉर 3 to 6 month. हाँ. सी अगेन इफ यू ट्रैक, अभी आप यूएस देखोगे या यूके देखोगे, फ्रॉम अप्रैल ऑनवर्ड्स वहां पर उनका जो कोविड केसेस थे वो ड्रॉप हो गए. बट नाउ अगेन इफ यू सी द सेम यूके जो 1500 से 2000 के बीच में उनका यूके का डेली कोविड केसेस थे, बट कल का रिकॉर्ड है वो 26,600. सो दैट मीन्स इवन 90% उनकी पॉपुलेशन को वैक्सीनेशन हो गया था, वो भी सेकेंड डोज के साथ. देन टू द कोविड इज अगेन स्टार्टेड इट. सो नाउ दे व्हाट दे आर डूइंग इज आफ्टर 6 month दे आर एक बूस्टर डोज चालू कर रहे हैं. नाउ इफ यू थिंक इंडिया में 90% लोगों को सेकेंड
डोज नहीं लगा है 90% लोगों को, सही और बात जो है। 10% जो मेडिकल फ्रेटर्निटी है या हेल्थ केयर वर्कर्स है उनको जो सेकेंड डोज लगा है उनका अभी 6 महीने के ऊपर हो चुका है। हाँ, So ultimately what I mean to say is कि वैक्सीन इज अ वेरी गुड प्रिकॉशन, बट उससे भी ज्यादा इंपॉर्टेंट है वो Self-discipline. SMS, दैट इज योर सैनिटाइजेशन, मास्क एंड सोशल डिस्टेंसिंग, दिस एंड थ्री सेल्फ थिंग्स। डिसिप्लिन आल्सो। So if you don't have that discipline नहीं रहेगा तो ये कोविड सेकेंड वेव, थर्ड वेव, यू कीप काउंटिंग इट, आप गिनते जाइए कि कितनी वेव्स आने वाली है। बिकॉज एक चीज आप समझ लीजिए, वायरस अनप्रेडिक्टेबल है, Exactly. किसी को कुछ नहीं मालूम है। ओनली आप हमारे जैसे लोग आते हैं शोज पे और आपको एजुकेट कर रहे हैं, बट अल्टीमेटली जो वायरस को करना है वो करता ही रहता है, और एवरी नेक्स्ट म्यूटेंट इज डिफरेंट। तो इसका जब मतलब तक हम लोग हमको ये बोल अभी सकते हैं ना? डेल्टा की बात कर रहे थे, डेल्टा के बारे में जानकारी जितनी मिली तो नया वेरिएंट अब तक आ गया हुआ डेल्टा प्लस। सो वी आल्सो डोंट नो व्हाट इज गोइंग टू हैपन नाउ। सो द बेस्ट थिंग इज सेफ्टी। तो हम लोग डॉक्टर सुरेंद्र ये भी बोल सकते हैं ना कि जब तक सेल्फ डिसिप्लिन नहीं तब तक हमें घर से बाहर नहीं निकलना है। मैंने आपको क्या बोला था मैम कि द बेस्ट वैक्सीन इज सेल्फ डिसिप्लिन। हाँ, और That is दूसरी the बात best मैं आपसे vaccine. ये पूछना चाहती हूँ, ये बूस्टर डोज जो होता है, मतलब वो जो 2 वैक्सीन के डोज लगने के बाद जो तीसरा लगाते हैं उसको हम लोग बूस्टर डोज बोलते हैं। यस यस, जो अभी यूके में चालू हुआ है, बिकॉज यूके में 21 जून को लॉकडाउन 6 महीने के बाद खुलने वाला था, हाँ। पर अगेन सडनली आफ्टर मई, जून से उनके वापस केसेस बढ़ने लगे और आज 26,000 उनका केसेस आ चुके हैं कल का डेटा के हिसाब से। तो वहां की गवर्नमेंट ने ऑलरेडी 1 महीना पोस्टपोन कर दिया है लॉकडाउन को, और एट द सेम टाइम उनको समझ में आया है कि जो जिन्होंने दो वैक्सीन ले लिए थे उनका रीडोज और एक एडिशनल डोज देना पड़ रहा है ताकि वो और इम्यूनिटी उनकी बूस्ट होए। सो अपने यहाँ तो अभी आप समझ लीजिए 90 lakhs अप्रोक्सीमेटली पीपल आर स्टिल टू टेक फर्स्ट डोज। हाँ, तो फॉरगेट अबाउट सेकंड डोज, बूस्टर, वो तो कब होने वाला है। सो प्रॉब्ली गवर्नमेंट बार बार एजुकेट कर रही है पब्लिक को कि आप आगे जाके वैक्सीनेशन लीजिए। तो जितना जल्दी हम वैक्सीनेशन का प्रोसीजर खत्म करेंगे उतनी देर अपने लिए बेटर रहेगी, बिकॉज अभी 90 lakhs एंड अबव पीपल आर स्टिल विदाउट एनी इवन अ सिंगल डोज। सीरियसली सो दैट इज द रीजन एक पैनिक माहौल बन रहा है कि अगर ये नया म्यूटेंट आया 2 महीना या सो कॉल्ड प्रोजेक्शंस है अगस्त एंड से या सितंबर अक्टूबर, डिफरेंट पीपल हैव डिफरेंट स्ट्रेटेजीज, तो इट विल बी अ डिफिकल्ट टाइम, बिकॉज मैक्सिमम पॉपुलेशन आज भी 80 करोड़ के ऊपर पॉपुलेशन को सेकेंड डोज नहीं लगा है। सही बात है। तो जो फर्स्ट वेव सेकंड वेव में जो सिम्टम्स हमें दिख रहे थे, क्या वो थर्ड वेव के अंदर डेल्टा प्लस के सिम्टम्स वही होंगे या फिर उसमें भी कोई चेंजेस देखने को मिलेगा, और किस तरह से चेंजेस अगर हो सकते हैं और कितना हावी हो सकता है? नोबडी कैन प्रेडिक्ट, एवरी वेव में डिफरेंट उसका एक्शन रहता है। सो दुनिया का कोई भी साइंटिस्ट, कोई भी डॉक्टर कुछ भी प्रोजेक्शन नहीं कर सकता है। बाय द टाइम वो उस वेरिएंट का प्रोजेक्शन करता है वो नेक्स्ट वेरिएंट में डेवलप हो जाता है। सो यू जस्ट कांट प्रेडिक्ट, और कोई टाइमिंग दे नहीं सकता है, कोई उसका इफेक्ट बता नहीं सकता है। यस, द मोस्ट इंपॉर्टेंट इज SMS एंड वैक्सीनेशन। दिस 2 थिंग्स इफ यू आर एबल टू डू, अनदर 6 मंथ अपन सेफ रह जाएंगे। પ્રશાંત ભાઈ, ખૂબ જ સરસ વાત કરી ડોક્ટર સુરેન્દ્રએ કે સેલ્ફ ડિસિપ્લિન એ વેક્સિન છે આપણી, SMS પ્રોટોકોલને પણ આપણે ફોલો કરવું પડશે, અને બીજી વસ્તુ એ પણ છે કે જે 6 મહિનાનો સમયગાળો હોય છે ત્યાં સુધી જ આપણને ઇમ્યુનિટી પાવર મળતું હોય છે અને બૂસ્ટર મળતું હોય છે. હવે આજે બૂસ્ટર ડોઝની વાત આવી રહી છે, વિચાર કરીએ આપણે કે ગુજરાતમાં, ગુજરાતની જનતા આપ પણ સાંભળો છો, આપને પણ આ વાત ખૂબ જ લાગુ પડી રહી છે કે જ્યાં 2 ડોઝ ખૂબ જ ઓછી સીમિતના પબ્લિકને મળી શક્યા છે અને હજુ તો લોકો લાઈન લગાવીને ઉભા રહી ગયા છે, અને આ વેક્સિનના ડોઝની આપણને અસર 6 મહિના સુધી થતી હોય છે. એટલે તમે સમજી વિચારીને પગલા ભરજો, કારણ કે ચેતો નર સદા સુખી. પ્રશાંતભાઈ, જો આંકડાની દ્રષ્ટિએ હું કહું તો આપણા પોપ્યુલેશન 18+ એટલે આપણા ટોટલ વોટર ઇન્ડિયામાં 95 કરોડ છે, એટલે 95 કરોડ ગુણ્યા 2 બંને ડોઝ લેવા હોય તો 190, એટલે બીજા પ્લસ માટે 200 કરોડ ડોઝ આપણે જોઈએ છે. આજની તારીખમાં ટોટલ આંકડો 34 કરોડ 57 લાખ લોકોને વેક્સિન મળી છે. એમાં પહેલો ડોઝ 28.33 કરોડ અને બીજો ડોઝ માત્ર 6.5 કરોડ. 6.5 કરોડ એટલે ગુજરાત જેટલું જ થયું. હવે જ્યારે આખા વર્લ્ડમાં ફુલ્લી વેક્સિનેટેડ કન્ટ્રીઝની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો લોકો બંને ડોઝ જેણે લીધા હોય એને જ ગણે છે. તો 6.5 કરોડ 130 કરોડની કમ્પેરમાં 6.5 કરોડ એટલે 200ની કમ્પેરમાં બી ગણો તો આપણે 3 થી 4% બેઠા છીએ. સાચી વાત. ડિસેમ્બર સુધી 6 મહિના બંનેના પૂરા થઈ જશે, પહેલો અને બીજો ડોઝ જેણે લીધા હશે. ડિસેમ્બર સુધી પહેલા ફુલ્લી વેક્સિનેટેડ થઈ જાવ, પણ થર્ડ વેવ આવવાની શક્યતા જે રીતે સંભળાઈ રહી છે ઓક્ટોબર નવેમ્બર કે ડિસેમ્બરમાં જ આવવાનો છે. હવે જો એ વખતે આવે અને કદાચ એવું થાય એકાદ મહિનો પ્લસ માઇનસ બી થાય વેરિયન્ટની દ્રષ્ટિએ અને ડિસેમ્બર ક્રોસ કરી ગયો થર્ડ વેવ, કદાચ આ વર્ષે જ આવવાનો
કરવાનો છે, પણ કદાચ એ ક્રોસ કરી ગયો તો જાન્યુઆરીમાં બધા આપણે ઝીરો ઉપર બેઠાઈશું પાછા, વેક્સિનેશનની દ્રષ્ટિએ પણ અને વેરિયન્ટની દ્રષ્ટિએ પણ. એટલે એ રીતે આપણે જ સાવચેતી રાખવાની છે. આમાં શું થઈ શકશે, એટલે આ વેક્સિનેશન લો બહુ જરૂરી છે. એના માટે બી મારી વિનંતી છે સરકારને અને જનતાને બંનેને. સરકારને પહેલી વિનંતી, જેટલા ડોઝ અવેલેબલ છે એટલા પ્રમાણે જાહેર કરે જ કે અમારી પાસે આટલા ડોઝ છે, આવી રીતે આવી રહ્યા છે. આમાં કોઈ તમારો વાંક નથી કાઢવાનો, સરકાર ધીમી છે, કામ નથી કરતી, પણ આપણી પાસે એક પ્રોડક્શન કેપેસિટી છે, એ પ્રમાણે જાહેર કરી દો કે આ રીતે જ આટલા ડોઝ આવવાના છે. 256 કરોડ ડોઝ ડિસેમ્બર સુધીમાં દર મહિને આ 9 કંપની પાસેથી આટલી રીતે આવવાના છે. તો જાહેર કરી દો. આમાં કોઈ તમે નાના બાપના નથી થઈ જવાના, સાચું બોલવામાં. બરાબર. જનતાને એટલી જ રિક્વેસ્ટ છે કે રોજના પ્રોડક્શન ડોઝ અને કેપેસિટી પ્રમાણે પહોંચવું હોય તો રોજના 100 થી 125 ડોઝ એક સેન્ટર પર આપી શકાશે. એટલે એ પ્રમાણે ડિસિપ્લિનથી આપણે લઈએ. આમાં મને આજે મળી જશે, કાલ મને કંઈ થવાનું નથી એવું છે નહીં. જેને પહેલો ડોઝ મળ્યો તો એ પણ બીજા વેવમાં સપડાયા છે, કંઈક અસર ઓછી થઈ હશે. એટલે આજે તમને નહીં મળે ને કાલ તમને કંઈ થઈ જશે એવું પણ નથી. આ ડિસિપ્લિન બધી રીતે SMS ની સાથે આ પણ એક ડિસિપ્લિન રાખી વેક્સિનેશનને એના ડ્રાઈવથી ચાલવા દઈએ. કોઈ જ ખોટા આપણે શોર શરાબો, કોઈ જ ત્યાં ટોળા ટપ્પા કરીને સરકાર આમ નથી करती, आम ये બધું કઈ કરવાની જરૂર નથી. જેમ જેમ नंबर लागसे બધાને આપવાની છે. डॉक्टर सुरेंद्र, आपसे मैं पूछना चाहूंगी कि जो लोग अभी वैक्सीनेशन की कतार में खड़े रह जाते हैं उनको एक टोकन भी दिया जाता है और SMS भी उनको आता है कि आपका डोज इस स्लॉट में ये तारीख को है, तो फिर हम लोग क्यों वहां पे बेफिजूल में जाके कतार में खड़े रह जाते हैं? क्योंकि हमारे पास तो ऑलरेडी स्लॉट है, टोकन है, और वहां पे जाके हम लोग सोशल डिस्टेंस की वाट लगाते हैं. ये जो आपने बोला ना वाट लगाते हैं, दिस इज एग्जैक्टली Exactly. एजुकेटेड इसीलिए लोग मैंने ये हैं, word यहाँ सोशल पे मीडिया. use किया है. As a आज anchor मुझे मैं लग use रहा है नहीं कर सकती. 135 करोड़ में एटलीस्ट मुझे लगता है 100 करोड़ की जनसंख्या सोशल मीडिया पे एक्टिव है, जो समझती है. फिर भी अभी मैं अहमदाबाद की एग्जांपल देता हूं. अभी मैं आपके स्टूडियो आ रहा था एंड आई वाज नोटिसिंग क्या लोग होटल में तो खा ही रहे हैं, लारी पे खड़े रख के खा रहे हैं, गाड़ी की डिक्की में रख के खा रहे हैं, और एक साथ में 5-5, 6-6 लोग साथ खड़े होके खा रहे हैं. तो वो वैक्सीन भी क्या करेगा उसमें? वैक्सीन एक प्रिकॉशन है, बट अल्टीमेटली मोर एम्फेसिस इज योर डिसिप्लिन. अगर डिसिप्लिन नहीं होगे तो इवन वैक्सीन, कितने लोगों ने वैक्सीन लिया था उसके बाद भी सेकेंड वेव में आए ना, बहुत सारे लोग उसमें भी जान गंवाए ना. तो वैक्सीन इज ओनली ए प्रिकॉशन, आपका एक इम्यून सिस्टम बूस्ट करने के लिए. बट मोस्ट इंपॉर्टेंट इज SMS. आप ये नहीं करोगे तो दुनिया की कोई ताकत, कोई सरकार, कोई आपको नहीं बचा सकता है. आपको सेल्फ डिसिप्लिन ही रहना पड़ेगा एंड दैट इज द फर्स्ट डोज. સાચી વાત છે, કારણ કે જો તમે SMS પ્રોટોકોલનું અનુસરણ નહીં કરો, ચુસ્તતાથી તેનું પાલન નહીં કરો, તો આ જે અનલોકમાં ગુજરાત છે એને લોક થતા વાર નહીં લાગે. કારણ કે જો થર્ડ વેવ આવશે તો આ થર્ડ વેવમાં અમે આપણે સૌ કોઈ સપડાઈશું. ડોક્ટર સુરેન્દ્ર અને પ્રશાંતભાઈ, આપ આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મેડમ. ચેતો નર સદા સુખી અને પહેલું સુખ તે જાતે નર્યા, આ ટેગ લાઈન આપણે આપણા વડવાઓથી શીખ્યા છે અને આ ટેગ લાઈનનો અત્યારે આપણે ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. SMS એટલે કે સોશિયલ ડિસ્ટન્સ જાળવો, માસ્ક પહેરો અને હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરીને તમે કોરોનાની આ ત્રીજી લેવને તમે જાકારો આપી શકો છો અને ગુજરાતને પણ આપણે અડીખમ ઊભું રાખી શકીએ છીએ. કારણ કે આ છે ગૌરવવંતુ ગુજરાત અને મંતવ્ય ન્યૂઝ પણ આપણે સતત SMS ફોલો કરવા માટે બે હાથ જોડીને નમ્ર વિનંતી કરી રહ્યું છે. તો સીધો સંવાદ અંતર્ગત આજે બસ આટલું જ, પરંતુ હા, ટૂંક ક્ષણમાં આપની સમક્ષ હાજર થઈ રહ્યા છે મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દીપક રાજાણી લઈને એક વિશેષ રજૂઆત બિયોન્ડ ધ બ્યુરોક્રેસી. જોવાનું ચૂકતા નહીં. મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન તમારે ઓફ નથી કરવાની અને આ સાથે જ વધુ અપડેટ માટે આપ લોગિન પણ કરી શકો છો www.mantavynews.com પર. નમસ્કાર.